1.5 વર્ષમાં લગભગ 4 લાખ રૂપિયા ગેસમાં ખર્ચ્યા. હા બરાબર છે. એટલી બધી મુશ્કેલી એટલો હતી. બધો ગેસ એટલો અને બધો. એમાં શું થાય, મારા ઘરે 1-1 ડઝન હું ઇન્જેક્શન રાખતો હતો ગેસના, ઓહો અને એ ઘરે 2 ચડાવે તોય અઠવાડિયું ન હાલે. ઓહો તમારી દવા લીધી એટલે પછી એક ઇન્જેક્શન લેવું નથી પડ્યું. એ ઓલું પંપ ન લેવાય એ 9 વખત લેતો હતો. ઓહો આખા દીમાં 9 વખત. ઓહો હો 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 બરાબર છે. જ્યારે પેશન્ટને ડૉક્ટર એમ કહેતા હોય કે એમને સતત ઓક્સિજનનો બાટલો સાથે રાખવાની જરૂર પડશે, એના વગર જે છે એ શ્વાસ પણ ન લઈ શકે, હૃદય અને ફેફસા અતિશય નબળા થઈ ગયા હોય, ઉંમર ખૂબ મોટી હોય અને તકલીફ જ્યારે બહુ વધારે હોય, પણ આયુર્વેદ લોકોના જીવનમાં કેમ પરિવર્તન કરે છે, કેટલો ફાયદો આપે છે, એવી જો કહાની આપણી સામે રજૂ કરવા માગું છું કે જેમાં દાદા મારી સાથે છે રામદેવસિંહ. એમને ડૉક્ટરે એવું કીધું હતું કે ફેફસા એટલી હદે ડેમેજ થઈ ગયા છે કે તમારે સતત ઓક્સિજનની જરૂર પડશે, 24 કલાક ઓક્સિજન, 24 કલાક ઓક્સિજન લેવું પડશે, બરાબર છે. અને આ બધી વસ્તુઓમાં આપણી ઓનલાઈન સારવાર કરાવી, ઓનલાઈન ટીમના સંપર્કમાં આવ્યા, આપણે દવાઓ વ્યવસ્થિત કરી, અત્યારે દાદા મારી પાસે આવ્યા છે અને અમને ઘણી બધી રાહત છે. તો આજે આપણે એમનો આખો અભિપ્રાય જોશું કે આયુર્વેદ એમના જીવનમાં કેટલે બદલાવ લઈ આવ્યું છે અને આપણી સારવારથી એને શું ફાયદો થયો છે. જય શ્રી કૃષ્ણ રામદેવસિંહ. બાપુ તમે ક્યાંથી આવો છો? કંથારિયા, લીંબડી તાલુકો. બરાબર છે. સુરેન્દ્રનગર જિલ્લો. બરાબર. બાપુ શું તકલીફ હતી તમને? મને ગેસ અને સુવાસ બે. એટલે ગેસ આટું થઈને તો અમદાવાદની 2 મહિના દવા લીધી, સુરેન્દ્રનગર લીધી, ગઢડા દેચી લીધી. પછી પાછો અમારે એક નાડી વૈદ્ય આવતો હતો, સાહેબ એનું તમને અમારે એમ કે ઉતારે તો એને તો મને 1 ગ્રામ દવાના 17,000 રૂપિયા મેં ખર્ચ્યા. ઓહો. ઓલી આ નો કે હીરા પસમ એવાના. બરાબર છે. એ નથી ને ફેર ન પડ્યો. બરાબર. પછી તમારો વિડીયો જોયો એટલે મેં ઘણા વિડીયો જોયો, એટલે અમારા દીકરાને મેં કીધું આપણે આ ઓનલાઈન કરો. અને જો પહેલાં ખબર હોત ને ઓનલાઈન તો હું 10મા મહિનામાં દવા લઈ લત તમારી અહીંથી, તો મને આ ન થાત. અને અત્યારે એમ માનો મારે ઓક્સિજન નથી લેવું પડતું. સુરેન્દ્રનગર જતો ગાડીમાં બાટલો રાખતો, અને ટેતરિયાવાળાને કહેવું પડે કે એ ઓક્સિજન લઈને આવે. અત્યારે અહીંયા હાલ અહીં આવી ગયા એમ? હા, અત્યારે તો 20 મિનિટ આવું, અને અત્યારે ઓક્સિજનની જરૂર જ નથી. હા, આમ તમને દાદા જે તકલીફ થતી હતી શ્વાસની બધામાં શું શું થતું હતું? શ્વાસમાં તો એમ માનો કે જરા કે હાલી જ નહોતી શકતો. સીધી ગેસ નહોતો ને તેદી નહોતો હાલી શકતો. થોડુંક હાલું ને ત્યાં શ્વાસ ચડી જતો. અત્યારે હું ઘરે કોઈ ન હોય તો એકલો 15-20 મિનિટ હાલું. પછી જો ગેસનું જરાક થોડુંક બોલી હોય ને તો ઓછું હાલું, અને ગેસ ન હોય ને તો હું 25-અડધી કલાક હાલું. ઓહો. અને તમને દાદા જે આ પ્રોબ્લેમ થતી શ્વાસની ને ફેફસાની, એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવ્યા? તો કંઈ સાહેબ પાર વગીના ડૉક્ટર, ભાવનગરના ડૉક્ટર, અમદાવાદ, બધું કરી. કેટલી સંખ્યા આશરે હશે ડૉક્ટર? હા, તો ડૉક્ટરની સંખ્યા લગભગ 15-20 સંખ્યા. હા, અને એના માટે લગભગ અલગ અલગ કેટલા રિપોર્ટ ને કેટલો ખર્ચો કરી નાખ્યો? પાર વગીના સાહેબ આ મેં 1.5 વર્ષમાં લગભગ 4 લાખ રૂપિયા ગેસમાં ખર્ચ્યા. હા બરાબર. એટલી બધી મુશ્કેલી, એટલો બધો ગેસ, એટલો એમાં શું થાય, મારા ઘરે 1-1 ડઝન હું ઇન્જેક્શન રાખતો હતો ગેસના. ઓહો. અને એ ઘરે 2 ચડાવે તોય અઠવાડિયું ન હાલે. ઓહો. તમારી દવા લીધી એટલે પછી 1 ઇન્જેક્શન લેવું નથી પડ્યું, અને 5 ઇન્જેક્શન હતા એ પાછા મોકલાને હજી 1 ઇન્જેક્શન પડ્યું. બરાબર. અને પછી બધું અત્યારે તો ઇન્જેક્શનની જરૂર નથી. ક્યારેક ખાધા પછી થોડો ગેસ ચડે તો દવા કેવું તમે આમાં વિડીયોમાં કહેતા હતા કે લીંબુ અને હંચળ, તો હું એ લઈ લઉં, એટલે અહીંયાથી રાહત થતી હતી. અને દાદા જે પેલા ગેસની તકલીફ હતી તો એના માટે ને શ્વાસની તકલીફ માટે અલગ અલગ ડૉક્ટરને બતાવતો, શું નિદાન કરતા ડૉક્ટર? બસ એમ જ કહેતા કે આ રહે છે તે. હું એમ કહું કે સાહેબ મને ધબકારા 25-30 થઈ જાય કી તો રહે છે તે. એટલે તમારા ધબકારા ઓછા થઈ ગયા હતા ને? ધબકારા તો એમ માનો કે સવારમાં ઉઠું ને એટલે 80 હોય, 75 હોય. ને પેલા કેટલા થઈ ગયા? પેલા તો સવારમાં ઉઠું તો 110 હોય, અને હાલું તો 30-35 થઈ જાય. હા, એટલે એટલી બધી જે છે ધબકારામાં તો બહુ રાહત થઈ ગઈ, ખૂબ રાહત. એટલે ફેફસા અને હૃદય બેની તકલીફમાં અત્યારે કેટલા ટકા રાહત થઈ ગઈ? બેમાં સારું. હવે દાદા તમે જ્યારે મારી ઓનલાઈન ટીમ સાથે સંપર્કમાં આવ્યા ત્યારે તમને સતત ગેસની તકલીફ હતી, શ્વાસની તકલીફ, ધબકારા વધી જાય, વળી ધબકારા ઘટી જાય, શ્વાસ ચડે, તો તમે જે ડૉક્ટરને અલગ અલગ બતાવતા હતા તો એના માટે તમે કેટલી અલગ અલગ દવા લેતા રોજની? સાહેબ કેટલી દવાઓ, પાર વગેરે, ટીકડા ને ઇન્જેક્શન એવું દેતા, પણ એ લઈએ ત્યાં સુધી સારું, પછી ન. બરાબર. અને અચાનક ક્યારેક ઇમરજન્સી કહો છો ને, એ ઓલું પંપ નો લેવાય એ 9 વખત લેતો. ઓહો. આખા દીમાં 9 વખત. ઓહો હો હો. બરાબર છે. એ અત્યારે શું છે કે અત્યારે એ વખતે 400 ની લેતો, અત્યારે 203 દાન લઉં, સવારે ને બપોરે સાંજે.
એટલી બધી ફરક હા, પડી એટલો ગયો બધો. અને શરીર એટલું હળવું થઈ ગયું હા એમ? એટલું હતું. અને પેલા કરતા જેમ શરીરમાં નબળાઈ લાગતી એમાં કેટલો ફરક પડ્યો? અત્યારે તમારી દવા પીધી પછી તો 60-70% નબળે ઓછી થઈ જાય. બરાબર. વજન કેટલું વધ્યું? વજન વધી એમ માનો કે આ જો 27 કિલો હતું અત્યારે મને 37 કિલો થયું. 3 કિલો વજન હા, પણ વધ્યું એમ, 3 કિલો બરાબર ને? જેવું વધ્યું. આવડા બધા દૂરથી તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હશે? તમારો વિડીયો છે એમાં ખબર. તો પછી તમે એ જોયું એમાં જેમ લોકોને સારું થતું જેટલો સંતોષ મળતો હા. એટલો જ તમને સંતોષ મળ્યો? મને એટલો જ સંતોષ છે અને એમ બધાને. 100% નિદાનથી તમે સંતુષ્ટ છો? 100%. બરાબર છે. એમ થયું આ કે તો નિદાન તમારા સાચું દર્શન કરવા આવ્યા હતા. થયું? બરાબર છે. તમે ડોક્ટર ન હોય ને હમ. તો તમારે દર્શન કરવું પટી જાય. હા, તમે નાના બ્રાહ્મણ છો. હા, ખરેખર તો જે છે ને એ તમારી શ્રદ્ધા છે તે ઈ તમને સમજ્યા? મટાડે છે. આયુર્વેદમાં જે તમારી શ્રદ્ધા છે ને તમારો વિડીયો જોઉં સાહેબ, હમ આ તમારી વાંહે જે છે ને હમ એ માન છે, હમ સ્વીકારે ને હા. એ તમારો ધર્મ છે તમારો અને તમને નમવું એ અમારો ધર્મ. તમારો જે વિશ્વાસ છે ને દાદા હા. એ મને શક્તિ આપે છે તમારા જેવા લોકોને સાજા હા. કરવાની. સમજ્યા? બરાબર છે. એટલે જો નકર અત્યારે શું સાહેબ જે તમારે સ્વીકારે ને હમ. એ અત્યારે કોઈ રાખવા તૈયાર નથી. એ તો અમારો તમારા ધર્મ છે વિડીયા- ને કાકા. તમારો ધર્મ છે એ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. જ્યારે દાદાનો કેસ મારી પાસે આવ્યો હતો ત્યારે ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ હતી. જેમ હા, કે એ તો એવું તો બહુ. માત્ર 27 કિલો વજન હતું. રોજના 9 વખત જે ઇનહેરના પંપ લેવા પડે છતાંય શ્વાસ ઓછો ન થાય. શ્વાસ માટે છેલ્લે ડૉક્ટરે કીધું કે ILD થઈ ગયું છે એટલે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ, એટલે એમાં સતત એમને આમાં- ઓક્સિજનના સિલિન્ડર સાથે રાખવા પડશે. બરાબર છે. અને અતિશય પ્રમાણમાં ગેસ રહેતો હતો. હા, બહુ ધબકારા એટલે વધતા હતા, ગેસ બરાબર એની છે. વાત જ જવા અને દો. જ્યારે આવા બધા વડીલો કે જેમને એવું લાગે કે જીવનમાં હારી ગયા હોય ને જ્યારે આયુર્વેદ એમના જીવનમાં પરિવર્તન લે ત્યારે ખરેખર આનંદની અનુભૂતિ થાય કે ના, સાહેબ, આયુર્વેદમાં તમે અમે જે કહો છો ને, ભણ્યા. સંડાસ મારે ખાલી આ બહાર નીકળું એટલું સેટું છે. મારી સ્પેશિયલ રૂમ છે, હમ. મારું અલગ જ બધું છે. અહીંયા કણે આ 2 હારો આવે અને અહીંયાથી આમ રૂમમાં પહોંચવું તોય સેટીએ તો આને ઇનકો ખટ મને ઓક્સિજન ચડે જ. હા. 2 મિનિટમાં ઇનકો ખટ ઓક્સિજન ચડે. અને અત્યારે દાદા અત્યારે મારી લીમડીથી મેળે અહીંયા સુધી આવી ગયા છે અને આમ એટલે સુધી પહોંચી અને ગયા. અત્યારે સાહેબ શું છે કે મારે હું જ્યાં મારું ઓફિસ જેવું છે ત્યાં મારું ઊભું સંડાસ નથી. રૂમ રહેવાના બીજા છે તો અહીંયા કણે મને આ ઊભો કરવા આવતો. હા. અત્યારે સાહેબ તમને સાચું કહું, આ ખુરશી હારે લાયા છે. સંડાસ જવું પડે ને ઊભું સંડાસ ન હોય ત્યાં જવું. હા. હવે હેઠે બેન ઊભો નથી થઈ આવતો હજી અત્યારે તો, બરાબર. એટલે અત્યારે મારા કોઈની જરૂર નહીં. આવડા એકદમ અમને સરસ. કોઈ જરૂર નહીં. એક રાતે શું લે એક ભાઈને કહું, આવું દાદા કોઈ દી વિચાર્યું હતું કે આટલું સારું ના થશે? આવું થાય એવું વિચાર્યું જ નહોતું. હમ. હેરાન થાત હું અને છોકરા. કાંઈ નહીં, ઘણો ફરક પડી ગયો. તમે વિચારો દાદા, તમે લગભગ જે છે અત્યારે 5-7 વર્ષથી સતત હેરાન હતા, હા. બરાબર? આટલા બધા રોજના પંપ લેવા પડે, હા. ગોળીઓ ખાવી પડતી, આટલા લગભગ કેટલા 4 લાખ જેટલા રૂપિયા ખર્ચી હા, કેટલાય નાખ્યા, ખર્ચી બરાબર? નાખ્યા. પણ આપણી દવા જે આ 2 મહિનામાં તમને રાહત કરી એવી કોઈ બીજી દવાથી ના, રાહત થઈ છે? બીજી દવા કઈ રાહત જ નથી થઈ. એટલી કઈ લાગુ નથી પડી, બરાબર છે? એ દવા લેવી ત્યાં સુધી સારું ભાઈ કઈ નહીં. બીજી દિવસ કહું છું 1 ડઝન તો ઇન્જેક્શન રહેતા જ ઘરે. રોજ એટલે ઘરે પડ્યા રહેવા. રોજના 2 ઇન્જેક્શન લેવા હા, પડે. રોજ લેવા પડે 2-4 દિવસ. પણ હું શું છે કે અમારા ગામડામાં ઇન્જેક્શન ન હોય એટલે એક હારે 10 લઈ રાખવા ઇન્જેક્શન પડે. મગાવી લઈ. બરાબર છે. હમ. દાદા, તમારી જે પ્રોબ્લેમ છે ને તમને જે સારું લાગ્યું એના વિશે તમે આપણી હોસ્પિટલની સારવાર કે નિદાન વિશે તમે શું કહેશો લોકોને? હું તો એમ જ કહું છું કે આ દેશી દવા સિવાય કોઈ ઉદ્ધાર નથી આપણો. અને હું તો એમ કહું છું કે તમારી જેવા ડૉક્ટર એક જિલ્લામાં હોય ને તો આ રોગનો નાશ થઈ જાય. અમે દરેક સુધી નથી પહોંચી શકતા એટલે જ અમે ઓનલાઈનના માધ્યમ દ્વારા, જેમ કે તમારા જે વડીલ જે નથી આવી હા, શકતા એ સારું એ લોકોને અમે ઓનલાઈનના માધ્યમથી સેવા પહોંચાડીએ છીએ અને કે અમારો અમારા ઉદ્દેશ એ જ છે. દીકરો કે જાવું જ છે એને 25 દાન કીધું. હમ. એટલે મેં બટા હું 6 કલાક બેહીએ કોઈ એવું તો જોઈએ ને ગાડીમાં.
હા હવે તો આવી ગયા. એટલે હવે વાંધો નથી, હિંમત આવી ગઈ. આવવાનો બેઠો જ છું, હમ. હું નથી પડ્યું. બરોબર. તો દાદા તમારો જે આ વિડીયો છે એ લોકોને જે છે એ હા. શ્રદ્ધા મળે, વિશ્વાસ હા, ઉદય હા, એના કરો. માટે આપણે જે છે જાહેર મૂકી કરો શકીએ. તમ તાર. બરાબર ને? જય શ્રી કૃષ્ણ.